નમસ્કાર. ચાલો આજે અંગ્રેજી ગ્રામરનો એક બહુ જ મહત્વનો અને મજેદાર ટોપિક સમજીએ. સિમ્પલ પાસ્ટ એક્ટિવ વોઇસ. આ શીખ્યા પછી ભૂતકાળની કોઈપણ વાત કે વાર્તા એકદમ કોન્ફિડન્સથી કહી શકાશે. તો શરૂ કરીએ. આજે આપણે શું શું જોવાના છીએ એના પર એક નજર કરી લઈએ. સૌથી પહેલાં વોઇસનો અસલી મતલબ શું છે એ સમજીશું. પછી એનો એકદમ સિમ્પલ નિયમ જોઈશું. ત્યાર પછી નકારાત્મક વાક્યો અને સવાલો કઈ રીતે બનાવવા એ શીખીશું. અને હા, આ બધું રોજિંદા જીવનમાં ક્યાં કામ લાગે છે અને કઈ સામાન્ય ભૂલોથી બચવાનું છે એ પણ જાણીશું. અને છેલ્લે એક ફટાફટ રીકેપ. સ્ક્રીન પર આ બે વાક્યો જુઓ. આઈ એટ મેંગો અને મેંગો વોઝ ઈટન બાય મી. કહેવાનો મતલબ તો એક જ છે, પણ કંઈક તો અલગ છે, બરાબર? બસ આ જે કહેવાની રીતનો ફરક છે ને, એને જ અંગ્રેજીમાં વોઇસ કહેવાય છે. ચાલો આને થોડું ઊંડાણમાં સમજીએ. તો આ ફરક શું છે? બહુ સિમ્પલ છે. બસ એ જોવાનું છે કે વાક્યનો હીરો કોણ છે. શું આપણે એ વ્યક્તિ પર ફોકસ કરીએ છીએ જેણે કામ કર્યું, કે પછી એ વસ્તુ પર જેના પર કામ થયું? એક્ટિવ વોઇસમાં આપણો હીરો હંમેશા કામ કરનાર હોય છે. એક્ટિવ વોઇસ એટલી સીધી વાત, નો બકવાસ. વાક્યનો સ્ટાર એ છે જે એક્શન કરે છે, એટલે કે સબ્જેક્ટ. જેમ કે મેં કેરી ખાધી. અહીંયા ફોકસ મારા પર છે. આનું સૂત્ર પણ એટલું જ સીધું છે. સબ્જેક્ટ, પછી વર્બ અને પછી ઓબ્જેક્ટ. એટલે કે કોણે કર્યું, શું કર્યું અને કોના પર કર્યું. ચાલો હવે આવે છે આખા ટોપિકનો સૌથી મહત્વનો ભાગ. એક એવો સાદો નિયમ જે સિમ્પલ પાસ્ટ ટેન્સને એકદમ સરળ બનાવી દેશે. અને આ રહ્યો એ જ જાદુઈ નિયમ. ભૂતકાળનો કોઈ પણ પોઝિટિવ એટલે કે હકારાત્મક વાક્ય બનાવવું હોય તો બસ આટલું જ યાદ રાખવાનું છે. પહેલા કર્તા એટલે કે સબ્જેક્ટ, પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જેને આપણે V2 કહીએ છીએ, અને છેલ્લે કર્મ એટલે કે ઓબ્જેક્ટ. બસ આટલું જ. ચાલો ઉદાહરણથી સમજીએ. પહેલું વાક્ય જુઓ. રવિ ક્લીન્ડ ધ રૂમ. અહીં રવિ છે સબ્જેક્ટ, ક્લીન્ડ છે ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે V2, અને ધ રૂમ છે ઓબ્જેક્ટ. છે ને એકદમ સિમ્પલ. બીજા બધા જ ઉદાહરણોમાં પણ આ જ પેટર્ન જોવા મળશે. સરસ. તો હકારાત્મક વાક્યો બનાવતા તો હવે આવડી ગયું. પણ જો કોઈ વાત માટે ના કહેવું હોય તો, અથવા કોઈ સવાલ પૂછવો હોય તો શું કરવાનું? ચિંતા નહીં, એ પણ એટલું જ સહેલું છે. ચલો જોઈએ. અહીંયા એક નાનકડો ટ્વિસ્ટ છે, અને આ બહુ જ અગત્યનો છે. જેવું વાક્યમાં ડીડ શબ્દ આવે, પછી એ નકારાત્મક હોય કે પ્રશ્નાર્થ, ક્રિયાપદ તરત જ એના મૂળ રૂપમાં એટલે કે V1માં પાછું આવી જાય છે. V2નો ઉપયોગ ફક્ત અને ફક્ત પોઝિટિવ વાક્યોમાં જ થાય છે. આ ટેબલ જુઓ, બધું એકદમ ક્લિયર થઈ જશે. હકારાત્મક વાક્યમાં છે રોટ, જે V2 છે, પણ જેવું જ નકારાત્મક વાક્યમાં ડીડ નોટ આવ્યું, રોટનું બની ગયું રાઇટ એટલે કે V1. અને પ્રશ્નમાં પણ એવું જ. ડીડ આવતા જ ક્રિયાપદ પાછું V1 બની ગયું. આ જ મુખ્ય ખેલ છે. અને હા, જો વધારે ડિટેલમાં માહિતી જોઈતી હોય, જેમ કે ક્યાં, ક્યારે, શા માટે, તો બસ પ્રશ્નની આગળ WH શબ્દ લગાવી દેવાનો. બાકીનું વાક્ય એનું એ જ રહેશે. જેમ કે ડીડ ધે અરાઇવ ની આગળ વેન લગાવી દો એટલે બની ગયું વેન ડીડ ધે અરાઇવ. સારું, આ બધા નિયમો તો શીખી લીધા, પણ આ બધું કામ ક્યાં આવશે? ચાલો જોઈએ કે આ ગ્રામર આપણી રોજે રોજની વાતચીતમાં કઈ રીતે અને ક્યાં ઉપયોગી છે. આપણે દિવસમાં કેટલીય વાર આવું બોલીએ છીએ. અરે, હું કાલે મારા દોસ્તને મળ્યો. ભૂતકાળમાં થયેલી એક સિમ્પલ ઘટના. બસ આવી નાની નાની વાતો કહેવા માટે જ સિમ્પલ પાસ્ટ એક્ટિવ વોઇસ એકદમ પરફેક્ટ છે. અથવા આ જુઓ. મારી મમ્મીએ ચા બનાવી. આપણા ઘરોમાં બનતી સામાન્ય ઘટનાઓ જે ભૂતકાળમાં બની અને પૂરી થઈ ગઈ. આના પરથી સમજાય છે કે ગ્રામર કોઈ અઘરી વસ્તુ નથી, પણ આપણી જિંદગીનો જ એક ભાગ છે. તો આ શીખવાથી ફાયદો શું? અરે, બહુ બધા ફાયદા છે. રોજની વાતચીત કરવા માટે, કોઈને વાર્તા કહેવા માટે, ઇન્ટરવ્યૂમાં તમારો અનુભવ જણાવવા માટે, અને આઈએલ્સ કે ટોફલ જેવી પરીક્ષાઓમાં સારો સ્કોર કરવા માટે આ ટેન્સ માસ્ટર કરવો ખૂબ જ જરૂરી છે. ઓકે, હવે સૌથી કામની વાત. એવી કઈ ભૂલો છે જે મોટાભાગના લોકો કરે છે અને આપણે એનાથી બચવાનું છે. ચાલો એના પર એક નજર કરી લઈએ, જેથી આપણા વાક્યો હંમેશા સાચા હોય. આ ભૂલ તો લગભગ બધા જ કરે છે. યાદ રાખજો, વાક્યમાં એકવાર ડીડ આવી ગયું એટલે એ ભૂતકાળનો રાજા છે. એની સાથે બીજો કોઈ ભૂતકાળ
એટલે કે V2 ના ચાલે. તેથી did not સાથે હંમેશા V1 જ આવે. I did not go સાચું છે, I did not went નહીં. અને એ જ નિયમ સવાલો માટે પણ લાગુ પડે છે. did આવી ગયો તો પછી ક્રિયાપદનું પહેલું જ રૂપ આવશે, એટલે કે V1. સાચું વાક્ય છે did she write a letter? did she wrote? એ ખોટું છે. આ એક નિયમ પાક્કો કરી લો, અડધી સમસ્યાઓ પૂરી. ચાલો, તો આખા સેશનમાં આપણે જે પણ શીખ્યા એને એકદમ ફટાફટ રિવાઇઝ કરી લઈએ, જેથી બધું મગજમાં બરાબર બેસી જાય. તો આ છે આપણી માસ્ટર કી. નંબર 1, પોઝિટિવ વાક્યમાં V2. નંબર 2, નેગેટિવ વાક્યમાં did not સાથે V1. નંબર 3, પ્રશ્નની શરૂઆત didથી કરો અને V1 વાપરો. અને નંબર 4, સૌથી મુખ્ય વાત, એક્ટિવ વોઇસમાં ફોકસ હંમેશા કામ કરનાર પર હોય છે. બસ આટલું યાદ રાખો એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ પાક્કો. તો હવે પ્રેક્ટિસ કરવાનો વારો છે. જરા વિચારો કે ગઈકાલે શું કર્યું હતું અને આજે જે કંઈ પણ શીખ્યા એનો ઉપયોગ કરીને મનમાં કે કોમેન્ટમાં 1-2 વાક્યો બનાવવાની કોશિશ કરો. કારણ કે યાદ રાખજો, પ્રેક્ટિસથી જ પરફેક્શન આવે છે. શીખતા રહો,